નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 10/3/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજે સમગ્ર દેશના ઝવેરીઓએ એક દિવસ બંધનું એલાન આપતાની સાથે જ સૌરાષ્ટ્રની સોની બજારો સવારથી જ બંધ જોવા મળતી હતી। રાજકોટના મેઘાણી રંગભુવન ખાતે રાજસ્થાની પરિવારો દ્વારા પરંપરાગત હોળીના ઉત્સવની ઉજવણી। કુવાડવા પોલીસ દ્વારા એક સાથે 6 ચોરીનો ભેદ ઉકેલી 4 તસ્કરોની ધરપકડ। રાજકોટની એસ્ટ્રોન સોસાયટી સંપૂર્ણપણે HD સીસીટીવી કેમેરાથી સુસજ્જ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે સમગ્ર દેશના ઝવેરીઓએ એક દિવસનું બંધનું એલાન આપતાની સાથે જ સૌરાષ્ટ્રની તમામ સોની બજારો બંધ જોવા મળી હતી। કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં 2% થી લઈને 10% કરવામાં આવતા દેશના સોની વેપારીઓની સાથે સાથે ગ્રાહકોને પણ આપણા દેશમાં સોનું મોંઘું મળે છે। એક અંદાજ મુજબ 1 કિલોએ ભારતમાં 4 થી 5 લાખ રૂપિયા સોનું બીજા દેશો કરતા મોંઘું પડે છે, જેના કારણે મોટો ખરીદનાર વર્ગ વિદેશમાં સોનાની ખરીદી કરે છે। સાથે સાથે ઇમ્પોર્ટ ડ્યુટી વધતા દાણચોરીનું પ્રમાણ પણ વધ્યું છે। રાજકોટની સોની બજાર દેશમાં અવ્વલ નંબર ધરાવે છે। અહીંની એન્ટિક જ્વેલરી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે। મુંબઈ બુલિયન એસોસિએશન દ્વારા જેવું હડતાલનું એલાન કરવામાં આવ્યું, તેની સાથે રાજકોટના તમામ એસોસિએશને આજે એક દિવસની હડતાલમાં જોડાઈ ગયા હતા। સાથે સાથે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આચારસંહિતાને લઈને 50,000 કરતા વધારે રોકડની હેરાફેરી, સોનું અને તૈયાર જ્વેલરીની હેરાફેરીને લઈને પોલીસ અને તંત્રના અધિકારીઓ આચારસંહિતાના બહાને હેરાન કરતા હોય છે, જેને લઈને પણ આજે ઝવેરીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। કેન્દ્ર સરકારની નીતિને કારણે આજે સમગ્ર દેશમાં હડતાલ પાડવામાં આવી છે। ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારાને લઈને દેશમાં દાણચોરીનું પ્રમાણ વધ્યું છે। ખાસ કરીને સાઉથના રાજ્યોમાં દુબઈ અને ગલ્ફ દેશોમાંથી મોટા પ્રમાણમાં દાણચોરી થાય છે, જેને લઈને દેશના અન્ય રાજ્યોમાં ગ્રાહકોને સોનું મોંઘું પડે છે। સાઉથમાં મોટાભાગના રાજ્યોમાં કસ્ટમના અધિકારીઓ અને એરપોર્ટ પરના અધિકારીઓ સાથે સેટિંગ હોય છે, જેના કારણે સાઉથના રાજ્યોમાં મોટા પ્રમાણમાં દાણચોરી થાય છે। આજે સમગ્ર દેશની હડતાલ ભલે પડી હોય, સાઉથના અમુક મોટા શોરૂમ માલિકોએ રાજકોટ શહેરમાં પોતાના શોરૂમ ખુલ્લા રાખ્યા હતા। અમારી માગણી જે ઇમ્પોર્ટ ડ્યુટીની હતી, જે 8 મહિનાની અંદર 2%માંથી 10% કરી નાખી છે, જેના કારણે ભારતની અંદર સોનું બહુ જ મોંઘું થઈ ગયું છે। લગભગ કિલ્લે 3 થી 4 લાખ રૂપિયાનો ફરક પડે છે। એના કારણે અમારી લોકલ ગરાગી જે ઇન્ડિયાના ગ્રાહકો છે એ દુબઈ, બહેરીન, કુવૈત જઈ અને સોનું ખરીદી આવે છે। આના કારણે અહીંના જ્વેલર્સ મિત્રોને અને જ્વેલર્સ કારીગરોને ભયંકર માર પડ્યો છે। જો આમનામ ગવર્મેન્ટ કાયદા નાખતી જ ગઈ અને આ ધંધો એક દિવસ નષ્ટ થઈ જશે અને ઓછામાં ઓછા 10 થી 15 કરોડ આ જે વ્યવસાયની અંદર જોડાયેલા છે એ લોકો બેઘર થઈ જશે। અને ખાસ કરીને તો ઇમ્પોર્ટ જ્યારે માલ મગાવી છે ત્યારે 10 કિલો ઉપર 2 કિલો ગવર્મેન્ટ ત્યાં રાખેલી છે અને એમ કહે છે કે આનું એક્સપોર્ટ બતાવો પછી અમે તમને છોડશું, જેના હિસાબે ઇમ્પોર્ટ કરનાર લોકોએ ધંધો જ ઇમ્પોર્ટ કરવાનો બંધ કરી દીધો। મેટલમાં ખાસી એવી અમને તકલીફ પડે છે, જેના કારણથી અમે સૌરાષ્ટ્રના લોકોએ બધાએ બોમ્બે બુલિયનને ટેકો આપી અને આજે બંધ પડ્યો છે। રાજકોટના મેઘાણી રંગભુવન ખાતે રાજસ્થાની પરિવારો દ્વારા પરંપરાગત હોળીના ઉત્સવની ઉજવણી। હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટના મેઘાણી રંગભવનમાં આજે રાજસ્થાની પરિવારો દ્વારા
ઢોલના તાલે હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ સમયે બહોળી સંખ્યામાં રાજસ્થાની પુરુષો અને મહિલાઓ હોળી રમ્યા હતા। રાજસ્થાની પરિવારોને જોવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। રાજસ્થાની સંસ્કૃતિ અદ્ભુત છે। રાજસ્થાનમાં હોળી ઉત્સવનું અનેરું મહત્વ છે, ત્યારે રાજકોટમાં અનેક રાજસ્થાની પરિવારો રહે છે। આજે રાજસ્થાની પરિવારોના સભ્યોએ રાજકોટમાં રાજસ્થાન ઊભું કર્યું હતું। રાજકોટમાં રાજસ્થાની લોકગીત અને ઢોલના સથવારે આજે રાજસ્થાની બાબુઓ હોળી રમ્યા હતા। આ સમયે મેઘાણી રંગભુવનમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। રાજકોટ એક ઔદ્યોગિક હબ છે, ત્યારે રાજકોટમાં લગભગ તમામ રાજ્યોના લોકો હળીમળીને રહે છે। રંગીલા રાજકોટમાં આજે રાજસ્થાનીઓએ પોતાની સંસ્કૃતિને ઉજાગર કરી હતી। સ્ત્રીઓમાં મર્યાદાના દર્શન થયા હતા। આજે વિદેશી સંસ્કૃતિ સંપૂર્ણ રીતે આપણા પર હાવી થઈ ગઈ છે, ત્યારે આવા કાર્યક્રમોથી આપણી સંસ્કૃતિને વેગ મળે છે। રાજસ્થાન સમાજનો રાજકોટનું સૌરાષ્ટ્ર ખાતે આ રાજકોટ એક પહેલું છે સિટી જ્યાં અમે રાજસ્થાન સમાજની હોળીની ઉજવણી થાય છે। છેલ્લા 6 વર્ષથી આ અમારું છઠ્ઠું આયોજન છે। છેલ્લા 6 વર્ષથી અમે રાજસ્થાનથી અહીંયા આવીને પ્રાંતમાં બેસ્યા હોય અમારું રાજસ્થાનનું આખું કલ્ચર અહીંયા ઊભું કરી, સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા ઊભું કરી, રાજસ્થાનના ઢોલ, રાજસ્થાનના નગાડા અને રાજસ્થાનના ઢોલી દ્વારા સ્પેશિયલ અમે અહીંયા અમારી રાજસ્થાનની જે કલા છે, ઘેર છે, એને અમે જીવત રાખવા માટેમાં અમે અહીંયા આયોજન કરેલું છે। એ છેલ્લા 6 વર્ષથી અમે આ કરીએ છીએ। આમાં અમારે ઉપસ્થિત મહેમાન જે છે, આ વખતે અમારે રાજસ્થાનથી આહોરના બીજેપીના ધારાસભ્ય શ્રી શંકરસિંહજી રાજપુરોહિત પણ આ વખતે આવેલા છે ખાસ મહેમાનગતિમાં। અને અત્યારે વજુભાઈ વાળા અને ગોવિંદભાઈ પટેલ અને મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રી એ પણ પધારવાના છે અત્યારે। મારું નામ રાજવન રાજપુરોહિત અને અમે બધા અહીંયા હોળી મનાવી છીએ સાથે, અને બધા આખો સમાજ અહીંયા સાથે છે અને હોળી બહુ સારી રીતે મનાવી છીએ। અને અમે લોકો રાજસ્થાન જઈ ના શકીએ એટલે આ લોકો બધા અહીંયા અમારી સાથે હોળી મનાવવા આવે છે અને આખું સમાજ ભેગું થઈને અમે હોળી મનાવીએ છીએ। हम तो महाराणा प्रताप की धरती से एक संदेश लेकर आए हैं कि आज के परिवेश में हिंदुस्तान की एक संस्कृति और सभ्यता को बचाने का जो मुहिम चला है और उस मुहिम को बचाने का जो बीड़ा नरेंद्र भाई मोदी ने अपने हाथ में लिया है, हम ये कहेंगे, सीना ठोक कर कहेंगे कि कुछ समय पहले जो हिंदुस्तान की धरती पर जो अपराध हुआ था, 4 सैनिकों के नालायक पाकिस्तान कत्लेआम करके शर ले गया था, उस अपराध का बदला लेने का समय आ गया है। और हम तो राजस्थान के व्यक्ति चाहे देश के किसी भी कोने में बैठे उनके अंदर एक अलग जगाएंगे कि इस संस्कृति और सभ्यता की रक्षा के लिए अब नरेंद्र भाई मोदी के विचार को आगे तेज करना होगा। होली यह भी एक संस्कृति और सभ्यता को बचाने का पूरक है। रंग होली खेलेंगे, खुश होली खेलेंगे, अपनत्व और भाईचारा इससे निर्माण होकर वास्तव में राष्ट्रभक्ति, देशभक्ति को मजबूत करने का ये बहुत बड़ा एक सहारा है। કુવાડવા પોલીસ દ્વારા એક સાથે 6 ચોરીનો ભેદ ઉકેલી 4 તસ્કરોની ધરપકડ। રાજકોટના કુવાડવા જીઆઈડીસીમાં છેલ્લા 3 વર્ષથી અનેક ચોરીઓ થઈ હતી। કુવાડવા પોલીસે આજે એક સાથે 6 ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે અને 4 તસ્કરોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે। મોટાભાગના તસ્કરો જીઆઈડીસીમાં લોખંડ અને કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા, જેમાં હજી વધુ ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે। પોલીસે એક યુટિલિટી કાર કબજે કરી છે। તસ્કરો દિવસે ફેક્ટરીઓમાં રેકી કરતા અને બાદમાં રાત્રિએ કિંમતી વસ્તુઓની કારમાં ચોરી કરતા હતા। છેલ્લા 1 વર્ષમાં કુવાડવા જીઆઈડીસીમાં આવેલ તલ તેમજ જીરુની ફેક્ટરીઓમાંથી 7 ચોરીઓ થયેલી, જે બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીએ થયેલ ચોરીઓ શોધી કાઢવા તેમજ ચોરીઓ બંધ થાય તે હેતુથી સતત પેટ્રોલિંગ રાખવા સૂચના કરેલ। જે અનુસાર ગઈકાલ રાતના સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલિંગમાં હતા, દરમિયાન હકીકત મળેલ કે
ગાડીડા ગામ બાજુથી કેટલાક ઇસમો એક યુટિલિટીમાં ચોરી કરવા માટે કોવડા જેડીસીમાં આવનાર છે, જે કદાચ ડિસ્ટાફના માણસો હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ, ડાયાભાઈ, પીએસઆઈ ગોયલ વગેરે વોચમાં હતા દરમિયાન રાત્રિના એક યુટિલિટીમાં આવતો તેને રોકતો તેમાંથી માણસો સુધી ભાગવા જતો તેઓને પકડી પાડેલ જે 4 ઇસમો ભૂપતભાઈ નરસિંહભાઈ કોળી, ભાવેશભાઈ ઉર્ફે ભાવલુ દેવાભાઈ ઝાપડિયા, વિક્રમ ઉર્ફે કુડલો ધીરુભાઈ કોળી તેમજ રવજી મંજી કોળી અને પકડી પાડ્યા અને તેમની ઘનિષ્ઠ પૂછપરછ કરતો તેઓએ કોવડવા જેઆઈડીસીમાં જુદી જુદી જગ્યાએથી 4 ચોરી કબૂલ કરેલાનું જણાવે છે. તેઓની પાસેથી યુટિલિટી ગાડી કબજે લેવામાં આવેલ છે તેમજ ચોરીમાં ગયેલ જીરું તેમજ તલની કબજે લેવાની કાર્યવાહી ચાલુ છે. રાજકોટની એસ્ટ્રોન સોસાયટી સંપૂર્ણ HD સીસીટીવી કેમેરાથી સજ્જ. રાજકોટની એસ્ટ્રોન સોસાયટીના સભ્ય પરિવારની સુરક્ષાના હેતુ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સોસાયટીનો સમગ્ર વિસ્તાર HD સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવેલ છે, જે ગુજરાતમાં આ ટાઈપનો પ્રથમ પ્રયોગ છે. સોસાયટીના સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર મોહન ઝાના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. આ તકે સોસાયટીના પ્રમુખ રવજીભાઈ લાઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે એસ્ટ્રોન સોસાયટીમાં વર્ષો થયા ચોરીના બનાવો ચોકીદાર રાખીને રોકવા પ્રયાસો કરવામાં આવેલ હતા, પણ તેમાં વધુ સજાગતા અને પરિવારોની સુરક્ષા માટે આધુનિક 40 HD સીસીટીવી કેમેરા મૂકવામાં આવતા સોસાયટીમાં થતી અવરજવર ઉપર હવેથી 24 કલાક સીસીટીવી કેમેરા બાજ નજર રાખશે. આ ઉપરાંત સોસાયટી દ્વારા લાઇટ, પાણી, સફાઈ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સોસાયટીમાં સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય વિષયક સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવા આયોજન દ્વારા સભ્ય પરિવારના વિકાસ માટે પ્રસંગોપાત કાર્યક્રમો રાખવામાં આવે છે. આધાર કાર્ડ મેળવવાનું હોય કે પાઇપલાઇન ગેસનું કનેક્શન મેળવવાનું હોય, આવા સામૂહિક કાર્યોમાં પણ સોસાયટીના આંગણે દરેક સભ્યોની સુવિધા સચવાઈ રહે તે ધ્યાને લઈને કરવામાં આવે છે. આટલી સુવિધાઓથી સજ્જ એસ્ટ્રોન સોસાયટી હવે સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ જતા સોસાયટીના સભ્યોમાં અનેરો આનંદ છવાયો હતો. સીસીટીવી ઇન્સ્ટોલેશનથી જે અત્યારે પ્રોગ્રામની અંદર આપણે જોયા કે 3 બનાવો બનેલ હતા, એક અછોડા તોડીના અને એક બેડરૂમમાં આપણે ડ્રોઈંગ રૂમમાંથી પર્સન ચોરીના અને બીજા જે એક જૂતા ચોર જે બેસણુના પ્રોગ્રામમાંથી. સીસીટીવીના જે રિઝોલ્યુશન છે એટલું બધું સારું છે કે જેમાં ગુનેગારનો ચહેરો બિલકુલ ક્લિયર જોવાય છે. મારે ખ્યાલથી રાજકોટના જે મુખ્ય બજારો છે અને મેન જે સોસાયટીઓ છે એમાં એ નાખવાથી ખૂબ ફાયદો થશે અને મારે ખ્યાલથી અત્યારે જે સીસીટીવી ઇન્સ્ટોલેશનના જે કોસ્ટ છે અત્યારે બહુ રિઝનેબલ થઈ ગયું છે. તો મારે ખ્યાલથી જે બીજા જે એસ્ટ્રોન સોસાયટીના જે બાજુના જે સોસાયટીના હોદ્દેદારો અને પ્રમુખશ્રીઓ આવેલા છે એમાં એ ધ્યાન આપશે. ખાસ કરીને જે મિલકત વિરુદ્ધના ગુનાઓ છે એને અટકાવવા માટે એ ખૂબ ઉપયોગી નીવડશે અને જે બીજા જે ખાસ કરીને સોસાયટીના જે મેઇન જે ટ્રાફિક જંકશન્સ છે, રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે અને બીજા જે ભરચક વિસ્તારો છે રાજકોટ શહેરના, એમાં ગુજરાત સરકારના જે સીસીટીવી ઇન્સ્ટોલેશનના પ્રોગ્રામ છે એ પણ ઇલેક્શન પછી ગઈકાલે જ મને ગાંધીનગર વાત થયું એટલે ઇલેક્શન પૂર્ણ થયા પછી એનો તાત્કાલિક ઇન્સ્ટોલેશન આપણે જે છે એ ખરીદવા માટે એને ઇન્સ્ટોલ કરવા માટે જે છે એ ટેન્ડર બહાર કરવામાં આવશે. એ પ્રમાણે મને ગઈકાલે જાણકારી મળી. મારે ખ્યાલથી રાજકોટ જેવા સમૃદ્ધ અને વિકસતા શહેરમાં જે કે અત્યારે એક મેઇન બિઝનેસ સેન્ટર, એડ્યુકેશન હબ, ટુરિસ્ટ સ્પોટ ના સેન્ટર બની રહ્યા છે એમાં ધીસ ઇઝ ધ નીડ ઓફ ધ આવર
એન્ડ એનો જે ફાયદો છે એટલો બધું સ્વયં સ્પષ્ટ છે કે મારે ખ્યાલથી વધારેમાં વધારે જે જિમ્મેદાર વ્યક્તિઓ છે એને ઇન્સ્ટોલ કરશે. પ્રથમ તો હું આપ સૌ પ્રેસ અને ચેનલોવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા નાનકડા એવા પ્રયાસમાં હું જોઉં છું કે રાજકોટના લગભગ તમામ પત્રકારો અને તમામ ચેનલોના માલિક એડિટરો અને આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. આપને અમારો એક તમને સર્ક્યુલર પણ મળ્યો છે. કદાચ આ એક એવી સોસાયટી છે, મને અભિમાન અને ગર્વ સાથે હું કહી શકું છું આ ઇન્સ્ટોલેશન જે સિસ્ટમથી મેં કર્યું છે, તો આ મારા શબ્દો નથી પણ ગૃહ સચિવ નંદા સાહેબના શબ્દો છે. કદાચ ઇન્ડિયામાં, ખાલી સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આખા ઇન્ડિયામાં આ સિસ્ટમથી પ્રથમ વખત ઇન્સ્ટોલેશન થયું છે. આ ટાઈપના ઇન્સ્ટોલેશન પાછળ પહેલાં તો અમે 2 મહિના સુધી બધું આખું પ્લાનિંગ કર્યું, એનું લોકેશન નક્કી કર્યું, એનું ડિસ્ટન્સ જે એની કેચઅપ કરવાની જે 30 મીટર 20 મીટરની જે કેપેસિટી હોય છે એ પ્રમાણે અમે દરેક જગ્યાએ પોલ નાખ્યા. પોલથી અમે વાયરિંગ કર્યું. તમને એક બીજું કહું છું કે આ દરેક કેમેરા સુધી અમારો પાવર અહીંયા સોસાયટીના હોલમાંથી જ જાય છે. આખો જે 25,000 સ્ક્વેર ફીટનો જે એરિયા છે એ કવર કરે છે. 33,000 તો આખી સોસાયટીનો એરિયા છે, પણ એમાંથી 25,000 ચોરસ ફીટ તો કેચઅપ કરે છે. બાકીનો જે એરિયા છે કે હોલ છે, અમુક મકાન છે, ખાલી પ્લોટ છે, એ હોય છે. કેટલા કેમેરા આપણે નાખ્યા અમારી સોસાયટીમાં? એક મેઇન રોડ, જેને અમે મેઇન રોડ કહે છે, વત્તા 4 શેરી છે. 157 સભ્ય પરિવાર ધરાવતી 700 થી 25 માણસોની જનસંખ્યા ધરાવતી સોસાયટીમાં 40 કેમેરાનું ઇન્સ્ટોલેશન કર્યું છે. દરેક શેરીમાં ઓછામાં ઓછા 3 કેમેરાનું આયોજન કર્યું છે. મેઇન રોડ પર 5 કેમેરા છે. સીસીટીવીમાં 2-3 લાઈવ ઘટનાઓ પણ કેદ થઈ છે, ચેન ચોરવાની. એ બાબત આપને જાણીને આનંદ થશે. સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટનું અમે જેવું નક્કી કર્યું, ટેન્ડરિંગ પાસ થઈ ગયું. 12 ટેન્ડરો આવેલા, એમાંથી અમે સ્ક્રુટિની કરતા અમે એક આકાશ એન્ટરપ્રાઇઝને અમે ઓર્ડર આપ્યો. ઇન્સ્ટોલેશન દરમિયાન હજી 2 જ કેમેરા અહીંયા ઇન્સ્ટોલ થયા હતા. હું જ્યાં ઊભો છું ત્યાં આ હોલની અંદર, એ દરમિયાન એક અહીંયા સપ્તાહ હતી. સપ્તાહમાં એક એવી ઘટના બની જે અમે સીસીટીવીના કેમેરાના માધ્યમથી એને ત્યાં સુધી પહોંચી શક્યા. ત્યાર પછી એક અમારી સોસાયટીમાં એક બેન સવારના પોરમાં ગાય માતાને રોટલી દેવા જાય છે. એ દરમિયાન 2 દોરા કાપવાવાળા આવે છે અને 10:30 સવારના 10:30 દોરો કાપી અને જતા રહે છે. આ ફૂટેજથી, સીસીટીવી કેમેરાના ફૂટેજથી એ ચોરો પકડાઈ જાય છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત 10 દિવસમાં એ દોરો પણ ઘરે પહોંચી જાય છે. તમે શું નીલાબેન, બેન શું ઘટના બની હતી આખી? ગાયને સવારે 10 વાગે ખાવાનું દેવા ગઈ તો ત્યારે 2 હોન્ડા સવાર ઉતરા. એટલે મને એમ કે બાજુની શેરીમાં જાય છે, એટલે હું ગાયનું ખાવાનું દઈને આમ બાજુ આવી હતી. મારી બાજુ આવ્યો, આવીને મારો આડો ઊભો રહી ગયો અને સીધો મારો ચેન ખેંચી અને એ દોડીને ભાગી ગયા 2 સ્કૂટર લઈને. અને બીજા 2 જણા દોડ્યા પણ એ હાથમાં ન આવ્યો. અને પછી અહીંયા જો હોલમાં આવ્યા તો કે કેમેરામાં આવી ગયું છે. એટલે પછી પોલીસમાં ફરિયાદ કરી અને કેમેરાના હિસાબે મારો ચેન અત્યારે પાછો આવી ગયો છે. આરોપી પકડાઈ ગયા કેમેરામાં? હા, 2 તમે કહેશો આ કેમેરા હોવા જોઈએ આખા રાજકોટ? હા, હોવા જ જોઈએ. અને આ ઘણી સલામતી છે એમ. તો એમ કે બધા માટે, એમ કે બૈરાઓ છોકરાઓ એના માટે ઘણું સારું છે. કેમેરા માટે એમ ઘણો ઉપયોગી છે. એમ એને જે કામ કર્યું છે એ આ ઘણું સરસ કર્યું છે. એમાં આ બધા માટે બહુ સરસ છે. સલામતી માટે ઘણું સારું છે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઈસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રિકેટમાં સટ્ટો રમતા 3 શખ્સોની ધરપકડ. રાજકોટમાં ક્રિકેટના મેચમાં સટ્ટો રમાતો હોય ત્યારે કોઈને કોઈ પકડાય જ છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે એશિયા કપની ફાઇનલ મેચ શ્રીલંકા અને ભારત વચ્ચે રમાતી હતી ત્યારે દરોડો પાડીને 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સટ્ટો ક્યાંથી રમાડાતો હતો તેના મૂળ સુધી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. ગઈકાલ તારીખ 8/3/2014ના રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી રાહે હકીકત મળેલી કે આનંદનગર વિસ્તારમાં 3 ઇસમો ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે એવી હકીકત આધારે રેડ કરતા કુલ 3 ઇસમો જગદીશ, ગણપત અને પરેશ મળી આવેલ. તેની પાસેથી કુલ 19,700નો મુદ્દામાલ, ટીવી, મોબાઈલ વગેરે મળી આવેલો. તેઓને જુગારધારા કલમ 4-5 મુજબ અટક કરેલ છે. આ સટ્ટામાં મોટું જે નેટવર્ક ચલાવી રહ્યા છે કોણ છે તે બાબતની તપાસ હાલમાં ચાલુ છે. હાલમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલ પાકિસ્તાન શ્રીલંકાની ક્રિકેટ મેચ ઉપર આ લોકો સટ્ટો રમી રહેલા છે. હાઈબોન્ડ સિમેન્ટ ગ્રુપનું હવે ફૂડ્સ બિઝનેસમાં આગમન. સૌરાષ્ટ્રની ખ્યાતનામ કંપની હાઈબોન્ડ સિમેન્ટ ગ્રુપ ફૂડ્સે બિઝનેસમાં ઝંપલાવ્યું છે. હાઈબોન્ડ ગ્રુપ વડાલિયા ફૂડના નામે પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર અને આરએમસી કમિશનર અજય ભાદુ દ્વારા એક સાથે 32 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી. વડાલિયા ફૂડના સંચાલકો દ્વારા આજે વડાલિયા ફૂડ્સ એન્ડ નમકીન વિશેની માહિતી આપવા માટેની એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સમયે ફૂડ એન્ડ નમકીન ફ્યુચર વિશે વડાલિયા ફૂડના મેનેજિંગ ડિરેક્ટરે વિશેષ વાત કરી હતી. છેલ્લા 5 વર્ષમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં રાજકોટમાં અનેક કંપનીઓ શરૂ થઈ છે ત્યારે આજે નાના મવા સર્કલ પાસે વડાલિયા ફૂડ્સ ઉદ્ઘાટન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટના કલેક્ટરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઝંડી દ્વારા વડાલિયા ફૂડની ટ્રકને રવાના કરવામાં આવી હતી. આ સમયે આ નગરજનોએ હાજરી આપી હતી. થોડી નીચે રાખજો, સાહેબ ને દેખાતા. સેલ્ફ માર, ખાલી સેલ્ફ માર. બત્રીસ પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને એ 32 પ્રોડક્ટમાં નમકીન્સ, ફ્રાયમ્સ અને ફરસાણ આ અલગ 3 કેટેગરીની અલગ અલગ ટોટલ 32 પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. એમાં પણ અમે લગભગ 8 થી 10 પ્રોડક્ટ્સ અમારી એવી છે કે જે આજે માર્કેટમાં અવેલેબલ નથી અને જેનો ટેસ્ટ અમે યંગ જનરેશન્સ અને મિડલ જનરેશન્સને ધ્યાનમાં રાખી અને કરેલો છે. પ્રોડક્ટ અલગ બનાવવા માટે સારામાં સારી ક્વોલિટી અને સારામાં સારી ક્વોલિટી માટે સારામાં સારી ક્વોલિટીના સપ્લાયર્સ હોવા જરૂરી છે અને સારામાં સારી ક્વોલિટીના સપ્લાયર્સ જ્યારે આપણી પાસે હોય ત્યારે સારી વસ્તુની કોઈ પણ જગ્યાએ કોસ્ટ હોય. ફ્યુચર આપણા દેશમાં અગર વાત કરીએ તો ગ્રોથ રેટ જે પ્રમાણે આપણે વાત થઈ કે પ્રોસેસ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઓર્ગેનાઇઝ સેક્ટર, આજે ફૂડ ઇન્ડસ્ટ્રીઝનું જે ઓર્ગેનાઇઝ સેક્ટર છે એ ઓર્ગેનાઇઝ સેક્ટર ટોટલ પ્રોસેસ ફૂડ ઇન્ડસ્ટ્રીઝનું કેલ્ક્યુલેશન કરવા જાય તો ઘણું ઓછું છે. લગભગ 34 થી 40% વચ્ચે
ઓર્ગેનાઇઝ સેક્ટરમાં મટીરિયલ અત્યારે વેચાય છે, જે કહેવાય કે કંપની નાખી અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલથી વપાય છે. બાકી કંદોઈની દુકાન કે બીજી અલગ અલગ જગ્યાએ જે સેક્ટરમાં માલ વેચાય છે એ ઓર્ગેનાઇઝ સેક્ટર કરતાં અત્યારે મોટું માર્કેટ ધરાવે છે ઇન્ડિયામાં. એટલે જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં લગભગ મારા માનવા પ્રમાણે અને મારી આગળ જે એપ્રોક્સિમેટ ફિગર આવેલા છે એ પ્રમાણે જોઈએ તો ઓર્ગેનાઇઝ સેક્ટરમાં જ ગયા વર્ષના કમ્પેરિઝનમાં ગ્રોથ રેશિયો અરાઉન્ડ 60 to 62% છે. નાના બાળકો માટે અમારે ટોમેટો વ્હીલ્સ અમે ટોમેટો ફ્લેવરમાં ડેવલપ કરેલા છે. મૂન ચિપ્સ છે તો મૂન ચિપ્સને અમે ટોમેટો ફ્લેવરમાં આપેલી છે. હાઉસહોલ્ડ માટે સેવ બુંદીની પ્રોડક્ટ છે, સિઝલિંગ સ્ટિક્સ છે, આવી ઘણી પ્રોડક્ટ છે કે જે યંગ જનરેશન એક જાત કે પિકઅપ કરી લેશે. રાજકોટમાં તસ્કરોનો તરખાટ. રાજકોટમાં આજે તસ્કરોએ તરખાટ મચાવી દીધું છે. રાજકોટમાં જુદા જુદા 2 સ્થળોએ તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી છે. શહેરના રૈયા રોડ પર આવેલા વૈશાલીનગરમાં એક રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત રૂપિયા 5 લાખની ચોરી થઈ છે. તો શહેરના પોશ વિસ્તાર ન્યૂ જાગનાથ શેરી નંબર 32માં એડવોકેટના ઘરમાંથી એક સ્કૂટર અને 2 લેપટોપની ચોરી થતા પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. બંને મકાન માલિકો બહારગામ ગયા હતા ત્યારે તસ્કરોએ મોટો હાથફેરો કરી લીધો છે. રહેવાનું મારે 7 વૈશાલીનગર, કંટેશ્વરી કૃપા મકાનનું નામ. ગઈકાલે સાંજે 7:30 વાગે અમે લોકો બહાર ગયા હતા. 10:30 રાતના પાછા પરત આવ્યા. એ 3 કલાકની અંદર અમારા ઘરમાં ચોરી થઈ ગઈ અને જેમાં જ્વેલરી પ્લસ એટલે ગોલ્ડ જ્વેલરી અને રોકડ રકમ એ લઈ ગયા છે. જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ સિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ સિટી દ્વારા 10મું વર્ષ ઉજવવા જઈ રહ્યા છે, જેની પાંખરૂપે અનમોલ અવસરનું આયોજન થયું હતું. જેમાં અંધ મહિલા વિકાસ ગૃહ, અપંગ બાળગૃહ, વિરાણી બહેરામુંગા શાળાના બાળકો તથા રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમના વડીલો અને અન્ય સંસ્થાના બાળકોને સવારે પિક્ચર અને બપોરે જમણવાર તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. આજે સમગ્ર દેશના ઝવેરીઓએ એક દિવસ બંધનું એલાન આપતાની સાથે જ સૌરાષ્ટ્રની સોની બજારો સવારથી જ બંધ જોવા મળતી હતી. રાજકોટના મેઘાણી રંગભુવન ખાતે રાજસ્થાની પરિવારો દ્વારા પરંપરાગત હોળીના ઉત્સવની ઉજવણી. કુવાડવા પોલીસ દ્વારા એક સાથે 6 ચોરીનો ભેદ ઉકેલી 4 તસ્કરોની ધરપકડ. રાજકોટની એસ્ટ્રોન સોસાયટી સંપૂર્ણપણે HD સીસીટીવી કેમેરાથી સુસજ્જ. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.